जय श्री राम। श्रीमद् गोस्वामी तुलसीदास रचित श्री रामचरितमानस। हे मुनि, તે પવિત્ર અને પ્રાચીન કથા સાંભળો જે શિવજીએ પાર્વતીને કહી હતી. સંસારમાં પ્રસિદ્ધ એક કઈ દેશ છે. ત્યાં સત્યકેતુ નામે રાજા રહેતો હતો. તે ધર્મની ધુરાને ધારણ કરનારો, નીતિની ખાણ, તેજસ્વી, પ્રતાપી, સુશીલ અને બળવાન હતો. તેને 2 વીર પુત્ર થયા જે સર્વ ગુણોના ભંડાર અને ખૂબ જ રણધીર હતા. રાજ્યનો ઉત્તરાધિકારી જે મોટો પુત્ર હતો તેનું નામ પ્રતાપભાનુ હતું. બીજા પુત્રનું નામ અર્મદન હતું, જેની ભુજાઓમાં અપાર બળ હતું અને જે યુદ્ધમાં અચળ રહેતો હતો. ભાઈ ભાઈમાં ઘણો મેળ અને સર્વ દોષો તથા પ્રપંચ રહિત સ્નેહ હતો. રાજાએ જ્યેષ્ઠ પુત્રને રાજ આપ્યું અને પોતે ભગવાન માટે વનમાં જવા નીકળી પડ્યો. જ્યારે પ્રતાપભાનુ રાજા થયો, તેના દેશમાં તેની આણ ફરી વળી. તે વેદોમાં બતાવેલી વિધિ પ્રમાણે ઉત્તમ રીતે પ્રજાનું પાલન કરવા લાગ્યો. તેના રાજ્યમાં પાપનું ક્યાંય નામ નિશાન ન રહ્યું. રાજાનું હિત કરનાર અને શુક્રાચાર્ય જેવા બુદ્ધિમાન ધર્મરુચિ નામે તેનો મંત્રી હતો. આ પ્રમાણે બુદ્ધિમાન મંત્રી અને બળવાન તથા વીર ભાઈ સાથે રાજા પોતે પણ ઘણો પ્રતાપી અને રણધીર હતો. સાથે અપાર ચતુરંગની સેના હતી. એમાં અસંખ્ય યોદ્ધા હતા. તે બધા જ રણમાં જૂજી મરનાર હતા. પોતાની સેનાને જોઈ રાજા ઘણો પ્રસન્ન થયો અને ધામધમ નગારા વાગવા લાગ્યા. દિગ્વિજયને માટે સેના તૈયાર કરી. જે રાજા શુભ દિન મુહૂર્ત જોઈને ડંકો વગાડવી ચાલ્યો. ચારેકોર ઘણા જ યુદ્ધ થયા. તેણે બધા જ રાજાઓને બળપૂર્વક જીતી લીધા. પોતાની ભુજાઓના બળથી તેણે 7 દ્વીપને વશ કરી લીધા અને રાજાઓ પાસેથી કર લઈને તેમને છોડી દીધા. સંપૂર્ણ પૃથ્વીમંડળનો તે સમયે પ્રતાપભાનુ જ એકમાત્ર ચક્રવર્તી રાજા હતો. સંસાર આખાયને પોતાની ભુજાઓના બળે વશમાં કરીને રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. રાજા અર્થ, ધર્મ અને કામ આદિના સુખોને સમય અનુસાર સેવન કરતો હતો. રાજા પ્રતાપભાનુનું બળ પામીને ભૂમિ સુંદર કામધેનુ બની ગઈ. પ્રજા સર્વ દુઃખોથી રહિત અને સુખી હતી. બધા સ્ત્રી પુરુષો સુંદર અને ધર્માત્મા હતા. ધર્મરુચિ મંત્રીનો શ્રીહરિના ચરણોમાં પ્રેમ હતો. તે રાજાના હિત માટે સદાય તેને નીતિ શીખવતા હતા. રાજા ગુરુ, દેવતા, સંત, પુત્ર અને બ્રાહ્મણ એ સર્વની સદા સેવા કાર્ય કરતો હતો. વેદોમાં રાજાઓના જે ધર્મ બતાવવામાં આવ્યા છે તે સર્વનું રાજા સદા આદરપૂર્વક અને સુખ માનીને પાલન કરતો હતો. પ્રતિદિન અનેક પ્રકારના દાન આપતો અને ઉત્તમ શાસ્ત્ર, વેદ અને પુરાણ સાંભળતો હતો. તેણે ઘણી જ વાવડીઓ, કૂવા, તળાવ, ફૂલવાવડીઓ, સુંદર બગીચા, બ્રાહ્મણો માટે ઘર અને દેવતાઓના સુંદર વિચિત્ર મંદિર સર્વ તીર્થોમાં બનાવડાવ્યા. વેદ અને પુરાણમાં જેટલા પ્રકારના યજ્ઞો કહેવાયા છે, રાજાએ એક એક કરીને તે સર્વ યજ્ઞો પ્રેમ સહિત હજાર વાર કર્યા. હૃદયમાં કોઈ ફળની કામના ન હતી. રાજા ઘણો જ બુદ્ધિમાન અને જ્ઞાની હતો. તે જ્ઞાની રાજા કર્મ, મન અને વાણીથી જે કંઈ પણ ધર્મ કરતો હતો તે સર્વ ભગવાન વાસુદેવને અર્પણ કરીને કરતો હતો. એક વખત તે રાજા એક સુંદર ઘોડા પર સવાર થઈને શિકાર કરવાનો સર્વ સામાન લઈને ગાઢ જંગલમાં ગયો અને ત્યાં તેણે ઘણા શ્રેષ્ઠ હરણો માર્યા. રાજાએ વનમાં ફરતા એક સુવર જોયું. જાણે ચંદ્રમાને ગ્રેસીને રાહુ વનમાં આવી છુપાયો હોય. ચંદ્રમા મોટો હોવાથી તેના મોંમાં સમાતો નથી અને જાણે તે પણ ક્રોધવશ તેને ઓગતો પણ નથી. આ તો સુવરના ભયાનક દાંતોની શોભા કહેવામાં આવી. તેનું શરીર પણ ઘણું વિશાળ અને જાડું હતું. ઘોડાનો અણસાર પામી તે ગુરકતું કાન ઉઠાવી સાવધાન બની જોઈ રહ્યું હતું. નીલ પર્વતના શિખરની જેવા વિશાળ તે સુવરને જોઈને રાજા ઘોડાને ચાબુક લગાવી ઝડપથી ચાલવા અને સુવરને
લલકાર્યું કે હવે તારો બચાવ નહીં થઈ શકે. ઘોડાને અધિક વેગથી ઘસી આવતો જોઈને સુવર પવન વેગે દોડ્યું. રાજાએ તરત જ બાણને ધનુષ પર ચડાવ્યું. સુવર બાણને જોતાં જ પૃથ્વી સરસ થઈ ગયું. રાજા તાકી તાકીને તીર ચલાવે, પરંતુ સુવર છળ કરીને શરીરને બચાવતું જાય છે. તે પશુ ક્યારેક પ્રગટ થતું હતું અને ક્યારેક સંતાતું નાસતું જતું હતું. રાજા પણ ક્રોધવશ તેની પાછળ ચાલ્યો જતો હતો. સુવર ઘણે દૂર ઘાટ જંગલમાં જતું રહ્યું, જ્યાં હાથી ઘોડા પાર પામી શકતા નથી. રાજા બિલકુલ એકલો હતો અને વનમાં વ્યથા પણ ઘણી હતી. તો પણ રાજાએ તે પશુનો પીછો ન છોડ્યો. રાજાને ઘણો ધૈર્યવાન જોઈને સુવર નાસીને પર્વતની એક ઊંડી ગુફામાં બેસી ગયું. તેમાં જેવું કઠિન જોઈને રાજાને ઘણો પસ્તાઈને પાછા ફરવું પડ્યું, પણ તે ગાઢ જંગલમાં તે રસ્તો ભૂલી ગયો. ઘણો પરિશ્રમ કરવાથી થાકેલો અને ઘોડા સહિત ભૂખ તરસથી વ્યાકુળ રાજા નદી તળાવ શોધતા શોધતા પાણી વગર વ્યાકુળ થઈ ગયો. વનમાં ફરતા ફરતા તેણે એક આશ્રમ જોયું. ત્યાં કપટપૂર્વક મુનિનો વેશ ધરીને એક રાજા રહેતો હતો, જેનો દેશ રાજા ભાનુએ પડાવી લીધો હતો અને એના સેનાને છોડીને યુદ્ધમાંથી ભાગી ગયો હતો. પ્રતાભાનુનો સમય સારો જાણીને તે પોતાના ખરાબ સમયનું અનુમાન કરી તેના મનમાં મોટી ગ્લાનિ થઈ હતી. તેથી તે ન તો ઘેરે ગયો અને અભિમાની હોવાના કારણે ન તો રાજા પ્રતાભાનુને મળ્યો. દરિદ્રની જેમ મનમાં જ ક્રોધને મારીને તે રાજા તપસ્વીના વેશમાં વનમાં રહેતો હતો. રાજા તેના પાસે ગયો. તેણે તરત જ ઓળખી લીધો કે આ પ્રતાભાનુ છે. રાજા તરસ્યો હોવાના કારણે તેને ઓળખી ન શક્યો. સુંદર વેશ જોઈને રાજાએ તેને મહામુનિ જાણીને ઘોડા ઉપરથી ઉતરીને એને પ્રણામ કર્યા, પરંતુ ખૂબ ચતુર હોવાના કારણે રાજાએ તેનું પોતાનું નામ ન બતાવ્યું. રાજાને તરસ્યો જોઈને તેણે સરોવર બતાવી દીધું. પ્રસન્ન થઈને રાજાએ ઘોડા સહિત તેમાં સ્નાન કર્યું અને જળપાન કર્યું. બધો થાક ઉતરી ગયો. રાજા સુખી થઈ ગયો. ત્યારે તપસ્વીએ તેને પોતાના આશ્રમમાં લઈ ગયો અને સૂર્યાસ્તનો સમય જાણીને રાજાને બેસવા માટે આસન આપ્યું. પછી તે તપસ્વી કોમળ વાણીથી બોલ્યા, તમે કોણ છો? સુંદર યુવક થઈને જીવનની પરવા ન કરીને વનમાં એકલા કેમ ફરી રહ્યા છો? તમારી ચક્રવર્તી રાજા જેવા લક્ષણો જોઈને મને ઘણી દયા આવે છે. રાજાએ કહ્યું, હે મુનીશ્વર સાંભળો, પ્રતાભાનુ નામે એક રાજા છે. હું એમનો મંત્રી છું. શિકાર માટે ફરતો હું રસ્તો ભૂલી ગયો છું. મોટા ભાગ્યને લીધે અહીં આવી હું આપના ચરણોમાં દર્શન પામ્યો છું. એમને આપનું દર્શન દુર્લભ હતું, એટલે એમ જણાવ્યું છે કે કંઈક ભલું થવાનું છે. મુનિએ કહ્યું, હે તાત, અંધારું થઈ ગયું. તમારું નગર અહીંથી 70 યોજન દૂર છે. હે સુયજ્ઞ, સાંભળો, ઘોર અંધારી રાત છે, ગાઢ જંગલ છે, રસ્તો નથી એમ સમજી તમે આજે અહીં જ રોકાઈ જાઓ. સવાર થતાં જ ચાલ્યા જજો. તુલસીદાસજી કહે છે, જેવી ભાવી હોય છે તેવી જ સહાયતા મળી જાય છે. કાં તો તે પોતે જ તેમની પાસે આવે છે, કાં તો એને ત્યાંથી લઈ જાય છે. હે નાથ, બહુ સારું. એમ કહીને અને એમની આજ્ઞા માથે ચડાવીને ઘોડાને વૃક્ષ સાથે બાંધીને રાજા બેસી ગયો. રાજાએ તેની અનેક પ્રકારે પ્રશંસા કરી અને તેના ચરણોની વંદના કરીને પોતાના ભાગ્યના વખાણ કર્યા. પછી સુંદર કોમળ વાણી કહ્યું, હે પ્રભુ, આપને પિતા જાણી હું ધૃષ્ટતા કરું છું. હે મુનીશ્વર, મને પોતાનો પુત્ર અને સેવક જાણીને પોતાનું નામ વિસ્તારથી બતાવો. રાજાએ તેને ઓળખ્યો ન હતો, પણ રાજાને તે ઓળખી ગયો હતો. રાજા તો સુહૃદયથી હતો અને પેલો કપટ કરવામાં ચતુર હતો. એક તો વેરી, વળી જાતિનો ક્ષત્રિય, વળી રાજા. પેલો છળબળથી પોતાનું કામ બનાવવા ઈચ્છતો હતો. તે શત્રુ પોતાના રાજ્ય સુખને જાણીને દુઃખી હતો. તેની છાતી નિબાડાના અગ્નિ પેઠે સળગી રહી હતી. રાજાના સરળ વચન કાનથી સાંભળી પોતાના વેરને યાદ કરી તે અંતરમાં હર્ષ પામ્યો. તે કપટથી તરબોળ ઘણી યુક્તિ સાથે કોમળ વાણી બોલ્યો, હવે અમારું નામ ભિખારી જ છે.
કારણ કે અમે નિર્ધન અને અનિક છીએ. રાજાએ કહ્યું, જે આપના જેવા વિજ્ઞાનના ભંડાર અને સર્વથા અભિમાન રહિત હોય છે તે પોતાના સ્વરૂપને સદા સંતાડી રાખે છે, કેમ કે કુવેશ બનાવી રહેવામાં જ બધી રીતે કલ્યાણ છે. એટલે જ સંતો અને વેદો પુકારીને કહે છે કે પરમ અકંચિત જ ભગવાનને પ્રિય હોય છે. આપ જેવા નિર્ધન, ભિખારી અને ગૃહહીનોને જોઈને બ્રહ્મા અને શિવજીને પણ સંશય થઈ જાય છે. આપ જે હો તે, અર્થાત જે કોઈ પણ હો, હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. હે સ્વામી, હવે મારા પર કૃપા કરો. પોતાના ઉપર રાજાની સ્વાભાવિક પ્રીતિ અને પોતાનું વિશે તેનો અધિક વિશ્વાસ જોઈને સર્વ પ્રકારથી રાજાને પોતાના વશમાં કરીને અધિક સ્નેહ બતાવતા તે કપટ તપસ્વી બોલ્યા, હે રાજન, સાંભળો, હું તમને સત્ય કહું છું. મને અહીં રહેતા ઘણો કાળ વીતી ગયો. આજ સુધી ન તો કોઈ મને મળ્યું અને ન હું પોતાને કોઈની પાસે પ્રગટ કરું છું, કેમ કે લોકમાં પ્રતિષ્ઠા અગ્નિ સમાન છે. તે જ તપરૂપી વશને ભસ્મ કરી નાખે છે. તુલસીદાસજી કહે છે, સુંદર વેશ જોઈને મૂઢ જ નહીં, ચતુર મનુષ્ય પણ છેતરાઈ જાય છે. સુંદર મોરને જુઓ, તેના વચન તો અમૃત જેવા છે અને આહાર સર્પનો છે. એટલે જ હું જગતમાં સંતાઈને રહું છું. શ્રીહરિના સિવાય કોઈથી કંઈ પણ પ્રયોજન રાખતો નથી. પ્રભુ તો વિના જણાવે જ સર્વ જાણે છે. તો કહો, સંસારને રીઝવવાથી શું સિદ્ધિ મળશે? તમે પવિત્ર અને સુંદર બુદ્ધિવાળા છો, એટલે મને ઘણા જ પ્રિય છો અને તમારી પણ મારા પર પ્રીતિ અને વિશ્વાસ છે. હે તાત, હવે જો હું તમારાથી કંઈ પણ છુપાવું તો મને ઘણો જ ભયાનક દોષ લાગશે. જેમ જેમ તે તપસ્વી ઉદાસીનતાની વાતો કહેતો હતો તેમ તેમ રાજાને વિશ્વાસ ઉત્પન્ન થતો જતો હતો. જ્યારે તે બગલાની જેમ ધ્યાન કરનાર મુનિએ રાજાને કર્મ, મન અને વચનથી પોતાના વશમાં જાણ્યો ત્યારે તે બોલ્યા, હે ભાઈ, અમારું નામ એકતનુ છે. એ સાંભળીને રાજાએ ફરી શીશ નમાવીને કહ્યું, મને પોતાના અત્યંત સેવક જાણીને પોતાના નામનો અર્થ સમજાવીને કહો. કપટી મુનિએ કહ્યું, જ્યારે સર્વપ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ હતી ત્યારે મારી ઉત્પત્તિ થઈ હતી. ત્યારથી મેં ફરી બીજો કોઈ દેહ ધારણ કર્યો નથી, એટલે મારું નામ એકતનુ છે. હે પુત્ર, મનમાં આશ્ચર્ય ન પામીશ. તપથી કંઈ પણ દુર્લભ નથી. તપના બળથી બ્રહ્મા જગતને રચે છે. તપના જ બળે વિષ્ણુ સંસારનું પાલન કરનારા બન્યા છે. તપના બળથી રુદ્ર સંહાર કરે છે. સંસારમાં કોઈ એવી વસ્તુ નથી જે તપથી ન મળી શકે. આ સાંભળીને રાજાને તપસ્વી પ્રત્યે ઘણો અનુરાગ થયો. ત્યારે તે તપસ્વી જૂની કથાઓ કહેવા લાગ્યો. કર્મ, ધર્મ અને અનેક પ્રકારના ઇતિહાસ કહીને તે વૈરાગ્ય અને જ્ઞાનનું નિરૂપણ કરવા લાગ્યો. સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહારની અપાર આશ્ચર્ય ભરેલી કથાઓ તેણે વિસ્તારથી કહી. રાજા આ સાંભળીને તે તપસ્વીના વશમાં થઈ ગયો અને ત્યારે તે તેને પોતાનું નામ બતાવવા લાગ્યો. તપસ્વીએ કહ્યું, રાજન, હું તમને ઓળખું જ છું. તમે કપટ કર્યું તે મને ઠીક લાગ્યું. હે રાજન, સાંભળો, એવી નીતિ છે કે રાજા લોકો જ્યાં ત્યાં પોતાનું નામ નથી કહેતા. તમારી એ જ ચતુરાઈને સમજીને તમારા પર મારો ઘણો સ્નેહ થઈ ગયો છે. તમારું નામ પ્રતાપવાનું છે. મહારાજ સત્યકેતુ તમારા પિતા હતા. હે રાજન, ગુરુની કૃપાથી હું બધું જાણું છું, પણ પોતાનું અકાર્ય માનીને કહેતો નથી. હે તાત, તમારી સ્વાભાવિક સરળતા, પ્રેમ, વિશ્વાસ અને નીતિમાં નિપુણતા જોઈને મારા મનમાં તમારા ઉપર ઘણી મમતા ઉત્પન્ન થઈ છે. માટે હું તમારા પૂછવાથી પોતાની કથા કહું છું. હવે હું પ્રસન્ન છું, એમાં સંશય ન કરશો. હે રાજન, મનને ગમે તે જ માંગી લો. સુંદર વચન સાંભળીને રાજા હર્ષિત થઈ ગયા અને મુનિના પગ પકડીને તેને અનેક પ્રકારે વિનંતી કરી. હે દયાસાગર મુનિ, આપના દર્શનથી જ ચારેય પદાર્થ, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ મારી મુઠ્ઠીમાં આવી ગયા. તો પણ સ્વામીને પ્રસન્ન જોઈને હું આ દુર્લભ વર માંગીને શોકરહિત થઈ જાઉં છું.
મારું શરીર વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દુઃખથી રહિત થઈ જાય, મને યુદ્ધમાં કોઈ જીતી ન શકે અને પૃથ્વી પર મારું 100 કલ્પ સુધી એક છત્ર અખંડ રાજ્ય થાય. તપસ્વીએ કહ્યું, હે રાજન, એમ જ થાવ, પણ તેમાં એક કારણ વિઘ્ન છે અને તે ઘણું કઠિન છે, તે પણ સાંભળી લો. હે પૃથ્વીના સ્વામી, કેવળ બ્રાહ્મણ કુળને છોડીને કાળ પણ તમારા ચરણોમાં માથું નમાવશે. તપના બળે બ્રાહ્મણ સદા બળવાન રહે છે, તેના ક્રોધથી રક્ષા કરનાર કોઈ નથી. હે નરપતિ, જો તમે બ્રાહ્મણોને વશ કરી લો તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તમારા આધીન થઈ જશે. બ્રાહ્મણ કુળ પર જોર જબરજસ્તી ચાલતી નથી. હું બંને ભુજાઓ ઉઠાવી સત્ય કહું છું. હે રાજન, સાંભળો. બ્રાહ્મણોના શાપ સિવાય તમારો નાશ કોઈ કાળમાં નહીં થાય. રાજા તેના વચન સાંભળી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે સ્વામી, મારો નાશ હવે નહીં થાય. હે કૃપાનિધાન પ્રભુ, આપની કૃપાથી મારું સર્વ કાળે કલ્યાણ થશે. અવમસ્તુ, એમ જ થાવ કહીને તે કુટિલ કપટી મુનિ પછી બોલ્યા, તમે મારા મળવા તથા પોતાના માર્ગ ભૂલી જવાની વાત કોઈને કહી દેશો તો અમારો દોષ નથી. હે રાજન, હું તમને એટલા માટે ના પાડું છું કે આ પ્રસંગને કહેવાથી તમને મોટી હાનિ થશે. છઠ્ઠા કાનમાં આ વાત પડતા જ તમારો નાશ થઈ જશે. મારું આ વચન સત્ય માનજો. હે પ્રતાપાનું, સાંભળો. આ વાતને પ્રગટ કરવાથી અથવા બ્રાહ્મણોના શાપથી તમારો નાશ થશે અને બીજો કોઈ કારણ ભલેને બ્રહ્મા અને શંકર પણ મનમાં ક્રોધ કરે તો પણ તમારું મૃત્યુ નહીં થાય. રાજાએ મુનિના ચરણ પકડીને કહ્યું, હે સ્વામી, સત્ય જ છે. બ્રાહ્મણ અને ગુરુના ક્રોધથી કહો કોણ રક્ષા કરી શકે છે? જો બ્રહ્મા પણ ક્રોધ કરે તો ગુરુ બચાવી લે છે, પણ ગુરુ સાથે વિરોધ કરવાથી જગતમાં કોઈ પણ બચાવનાર નથી. જો હું આપના કહ્યા પ્રમાણે નહીં ચાલું તો મારો નાશ થઈ જશે અને એની ચિંતા નથી. મારું મન તો હે પ્રભુ કેવળ એક જ ભયથી ડરી રહ્યું છે કે બ્રાહ્મણનો શાપ ઘણો ભયાનક હોય છે. તે બ્રાહ્મણ કઈ રીતે વશમાં થઈ શકે છે? કૃપા કરીને તે પણ બતાવો. હે દીનદયાળુ, આપના સિવાય અન્ય કોઈને હું પોતાનો હિતેચ્છુક નથી માનતો. તપસ્વીએ કહ્યું, હે રાજન, સાંભળો. સંસારમાં ઉપાય તો ઘણા છે, પરંતુ કષ્ટ સાધ્ય છે અને આમ છતાંય સિદ્ધ થાય કે ન થાય. પણ હા, એક ઉપાય ઘણો જ સરળ છે, પરંતુ તેમાં પણ એક મુશ્કેલી તો છે જ. હે રાજન, તે યુક્તિ તો મારા હાથમાં જ છે, પણ મારું તમારા નગરમાં જવાનું થઈ નથી શકતું. જ્યારથી જન્મ્યો છું ત્યારથી હું આજ સુધી હું કોઈના ઘરે અથવા ગામમાં ગયો નથી, પરંતુ જો જતો નથી તો તમારું કામ બગડે છે. આજે આ મોટી અવઢવ આવી પડી છે. આ સાંભળીને રાજા કોમળ વાણી બોલ્યા, હે નાથ, વેદોમાં એવી નીતિ કહી છે કે મોટા લોકો નાનાઓ ઉપર સ્નેહ કરે છે. પર્વત પોતાના માથા ઉપર સદા ઘાસને ધારણ કરતા હોય છે. અગાધ સમુદ્ર પોતાના શીશ પર ફીણને ધારણ કરે છે અને ધરતી પોતાના માથા ઉપર સદા ધૂળને ધારણ કરે છે. આમ કહીને રાજાએ મુનિના ચરણ પકડી લીધા. હે સ્વામી, કૃપા કરો. આપ સંત છો, દીનદયાળ છો. હે પ્રભુ, મારા માટે એટલું કષ્ટ સહો. રાજાને પોતાના આધીન જાણીને કપટમાં પ્રવીણ તપસ્વી બોલ્યા, હે રાજન, સાંભળો. હું તમને સત્ય કહું છું. જગતમાં મને કંઈ પણ દુર્લભ નથી. હું તમારું કામ અવશ્ય કરીશ. તમે મન, વાણી અને શરીરથી મારા ભક્ત છો, પણ યોગ, યુક્તિ, તપ અને મંત્રનો પ્રભાવ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છુપાવીને કરવામાં આવે છે. હે નરપતિ, હું જો રસોઈ બનાવું અને તમે એને પીરસો અને મને કોઈ જાણી ન શકે તો તે અન્ને જે ખાશે તે તમારો આજ્ઞાંકિત થઈ જશે. એટલું જ નહીં, તેના ઘેર પણ જે કોઈ ભોજન કરશે, હે રાજન, સાંભળો, તે પણ તમારા આધીન થઈ જશે. હે રાજન, જઈને આ ઉપાય કરો અને આખાએ વર્ષ દરમિયાનનો સંકલ્પ કરી લેજો. નિત્ય નવા 1,00,000 બ્રાહ્મણોને કુટુંબ સહિત નિમંત્રણ કરજો. હું તમારા સંકલ્પ સુધી પ્રતિદિન ભોજન બનાવી આપીશ.
હે રાજન, આ રીતે ઘણા જ ઓછા પરિશ્રમથી બધા બ્રાહ્મણો તમારા વશમાં થઈ જશે. બ્રાહ્મણ હવન, યજ્ઞ અને સેવા પૂજા કરશે તો તે પ્રસંગથી દેવતા પણ સહજ વશમાં થઈ જશે. હું એક બીજી ઓળખ તમને બતાવી દઉં છું કે હું આ રૂપમાં ક્યારેય નહીં આવું. હે રાજન, હું પોતાની માયાથી તમારા પુરોહિતને હરી લાવીશ. તપના બળથી તેને પોતાના જેવો બનાવી 1 વર્ષ સુધી અહીં રાખીશ. અને હે રાજન, સાંભળો, હું તેનું રૂપ બનાવી બધી રીતે તમારું કાર્ય સિદ્ધ કરીશ. હે રાજન, રાત ઘણી વીતી ગઈ. હવે સૂઈ જાઓ. આજથી 3જા દિવસે મારો તમને ભેટો થશે. તપના બળથી હું ઘોડા સહિત તમને ઊંઘમાં જ ઘેર પહોંચાડી દઈશ. હું તે જ પુરોહિતનો વેશ ધરીને આવીશ. જ્યારે એકાંતમાં તમને બોલાવીને સર્વ કથા સંભળાવીશ ત્યારે તમે મને ઓળખી લેજો. રાજાએ આજ્ઞા માનીને શયન કર્યું અને કપટ જ્ઞાની આસન પર જઈ બેઠા. રાજા થાકેલો હતો. ખૂબ ઊંઘ આવી ગઈ, પણ તે કપટી કેમ ઊંઘે એને તો ઘણી જ ચિંતા થતી હતી. ત્યાં કાળકેતુ રાક્ષસ આવ્યો, જેણે સુવર બનીને રાજાને ભટકાવ્યો હતો. તે તપસ્વી રાજાનો મોટો મિત્ર હતો અને ઘણા છળ પ્રપંચ જાણતો હતો. એના 100 પુત્રો અને 10 ભાઈ હતા, જે ઘણા જ દુષ્ટ, કોઈથી ન જીતી શકનાર અને દેવતાઓને દુઃખ આપનાર હતા. બ્રાહ્મણો, સંતો અને દેવતાઓને દુઃખી જોઈને રાજાએ તે સર્વને અગાઉ યુદ્ધમાં મારી નાખ્યા હતા. તે દૃષ્ટે પાછલું વેર યાદ કરીને તપસ્વી રાજાને મળી સલામત કરી અને જે રીતે શત્રુનો નાશ થાય તે રીતે ઉપાય રચ્યો. ભાવિવશ રાજા કંઈ પણ સમજી ન શક્યો. તેજસ્વી શત્રુ એકલો હોય તો પણ તેને નાનો ન ગણવો જોઈએ. જેનું શીશ માત્ર બચ્યું હતું તે રાહુ આજ સુધી સૂર્ય ચંદ્રમાને દુઃખ આપે છે. તપસ્વી રાજા પોતાના મિત્રને જોઈને પ્રસન્ન થઈ ઉઠ્યા અને ભેટ્યો અને ખુશ થયો. તેણે મિત્રને આખી કથા કહી સંભળાવી. ત્યારે રાક્ષસ આનંદિત થઈને બોલ્યો, હે રાજન, સાંભળો. જ્યારે તમે મારા કહ્યા પ્રમાણે આટલું કામ કરી દીધું તો હવે મેં શત્રુને કાબૂમાં કરી જ લીધા. તમે હવે ચિંતા ત્યાગી સૂઈ જાઓ. વિધાતાએ વગર દવાએ જ રોગ દૂર કરી દીધો છે. કુળ સહિત શત્રુને જડ મૂળથી ઉખાડી વહેડાવી 4થા દિવસે હું તમને આવી મળીશ. તપસ્વી રાજાને ઘણો દિલાસો આપીને તે મહામાયાવી અને અત્યંત ક્રોધી રાક્ષસ ચાલતો થયો. તેણે પ્રતાપભાનુ રાજાને ઘોડા સહિત ક્ષણ માત્રમાં ઘેર પહોંચાડી દીધો. રાજાને રાણી પાસે સુવડાવી ઘોડાને સારી રીતે ઘોડારમાં બાંધી દીધો. પછી તે રાજાના પુરોહિતને ઉઠાવી લઈ ગયો અને માયાથી તેની બુદ્ધિને બ્રહ્મમાં નાખી પર્વતની ગુફામાં લાવીને રાખ્યો. તે પોતે પુરોહિતનું રૂપ બનાવીને તેની સુંદર શૈયા પર જઈને સૂઈ ગયો. રાજા સવાર થયા પહેલાં જ જાગ્યો અને પોતાનું ઘર જોઈને ઘણું જ આશ્ચર્ય પામ્યો. મનમાં મુનિના મહિમાનું અનુમાન કરીને તે ધીરેથી ઉઠ્યો, જેથી રાણી ન જાણી શકે. પછી તે જ ઘોડા પર ચડીને વનમાં ચાલ્યો ગયો. નગરમાં કોઈ પણ સ્ત્રી પુરુષે જાણ્યું નહીં. 2 પહોર વીતી ગયા પછી રાજા આવ્યા. ઘેર ઘેર ઉત્સવ થવા માંડ્યા અને વધામણા વાગવા લાગ્યા. જ્યારે રાજાએ પુરોહિતને જોયા ત્યારે તે જ કાર્યનું સ્મરણ કરીને તેને આશ્ચર્યથી જોવા લાગ્યા. રાજાના 3 દિવસ યુગ સમાન વીત્યા. તેની બુદ્ધિ કપટી મુનિના ચરણોમાં લીન રહી. નિશ્ચય સમય જાણીને પુરોહિત આવ્યો અને રાજાની સાથે કરેલી ગુપ્ત સલાહ પ્રમાણે સર્વ વિચાર તેને સમજાવી કહી દીધા. સંકેત મુજબ ગુરુને ઓળખીને રાજા પ્રસન્ન થયો. બ્રહ્મવશ તેને ભાન ન રહ્યું. પ્રતાપભાનુએ તરત જ 1 લાખ ઉત્તમ બ્રાહ્મણોને કુટુંબ સહિત નિમંત્રણ આપી દીધું. પુરોહિતે 6 રસ અને 4 પ્રકારના ભોજન જેવા કે વેદોમાં વર્ણન છે તેવા બનાવ્યા. તેણે માયામય રસોઈ તૈયાર કરી અને એટલા વ્યંજન બનાવ્યા જેને કોઈ ગણી શકે નહીં. અનેક પ્રકારના પશુઓનું માંસ રાંધ્યું અને તેમાં તે દુષ્ટ બ્રાહ્મણોનું માંસ ભેળવી દીધું. સર્વ બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા અને ચરણ ધોઈને આદર સહિત બેસાડ્યા. જ્યારે રાજા પીરસવા માંડ્યા તે જ કાળે આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, ઉઠીને પોતાના ઘરે જાઓ.
આ અન્ન ખાશો નહીં, તેને ખાવાથી મોટી હાનિ થશે. રસોઈમાં બ્રાહ્મણોનું માંસ રંધાયું છે. આકાશવાણીનો વિશ્વાસ રાખીને સર્વ બ્રાહ્મણો ઊભા થઈ ગયા. રાજા વ્યાકુળ થઈ ગયા. તેની બુદ્ધિ મોહમાં ભૂલી પડી. 22 વર્ષ તેના મુખેથી એક વાત પણ ન નીકળી. ત્યારે બ્રાહ્મણો ક્રોધ સહિત બોલી ઉઠ્યા. તેમણે કંઈ પણ વિચાર ન કર્યો. અરે મૂર્ખ રાજા, તું જઈને પરિવાર સહિત રાક્ષસ થઈ જા. અરે નીચ ક્ષત્રિય, તે તો પરિવાર સહિત બ્રાહ્મણોને બોલાવી તેમનો નાશ કરવાનું ઈચ્છ્યું હતું. ઈશ્વરે અમારા ધર્મની રક્ષા કરી. હવે તું પરિવાર સહિત નાશ પામીશ. 1 વર્ષમાં જ તારો નાશ થઈ જાય. તારા કુળમાં કોઈ પણ પાણી આપનાર પણ નહીં રહે. સાપ સાંભળીને રાજા ભયથી ત્રાસ પામી અત્યંત વ્યાકુળ થઈ ગયો. પછી શ્રેષ્ઠ આકાશવાણી થઈ. હે બ્રાહ્મણો, તમે વિચારીને શાપ આપ્યો નથી. રાજાએ કંઈ પણ અપરાધ કર્યો નથી. આકાશવાણી સાંભળીને બ્રાહ્મણો ચકિત થઈ ગયા. પછી રાજા જ્યાં ભોજન બન્યું હતું ત્યાં ગયો. ત્યાં ન ભોજન હતું, ન રસોઈયો, બ્રાહ્મણ પણ ન હતો. ત્યારે રાજા મનમાં અપાર ચિંતા કરતા પાછો ફર્યો. તેણે બ્રાહ્મણોને સર્વ વૃત્તાંત સંભળાવ્યું અને ભયભીત અને વ્યાકુળ થઈને તે પૃથ્વી પર ઢળી પડ્યો. હે રાજન, જો કે દોષ તમારો નથી, પણ ભાવિ ટાળ્યું ટળતું નથી. બ્રાહ્મણોનો શાપ ઘણો જ ભયાનક હોય છે. કોઈ પણ રીતે ટાળ્યો ટળી શકાતો નથી. આમ કહીને સર્વ બ્રાહ્મણો જતા રહ્યા. નગરવાસીઓને જ્યારે આ સમાચાર મળ્યા તો તેઓ ચિંતા કરવા લાગ્યા. વિધાતાને દોષ દેવા માંડ્યા. જેણે હંસ બનાવતા કાગડો બનાવી દીધો. આવા પુણ્ય આત્મા રાજાને દેવતા બનાવવો જોઈએ, પણ રાક્ષસ બનાવી દીધો. પુરોહિતને તેના ઘરે પહોંચાડી અસુર કાળકેતુએ કપટી તપસ્વીને સમાચાર આપ્યા. તે દૃષ્ટ ચારેકોર પત્ર મોકલ્યો, જેથી સર્વ વેરી રાજાઓએ એના સજાવીને ચડાઈ કરી. તેઓએ ડંકો વગાડીને નગરને ઘેરી લીધું. નિત્ય અનેક પ્રકારના યુદ્ધો થવા લાગ્યા. પ્રતાભાનુના સર્વ યોદ્ધાઓ કરણી કરીને રણમાં જૂજી મર્યા. રાજા પણ ભાઈ સહિત રણભૂમિમાં ઢળી પડ્યો. સત્યકેતુના કુળમાં કોઈ ન બચ્યું. બ્રાહ્મણોનો શાપ ખોટો કેમ થઈ શકે? શત્રુને જીતીને નગરને ફરીથી વસાવી બધા રાજા વિજય અને યશ પામીને પોતાના નગર તરફ ચાલ્યા. હે ભરદ્વાજ, સાંભળો. વિધાતા જ્યારે જેનાથી વિપરીત હોય છે ત્યારે તેના માટે ધૂળમેરુ પર્વત સમાન, પિતા યમ સમાન અને દોરડું સાપ સમાન થઈ જાય છે. હે મુનિ, સાંભળો. કાળક્રમે તે જ રાજા પરિવાર સહિત રાવણ નામે રાક્ષસ થયા. અને એ 10 માથા 20 ભુજાઓ હતી અને તે ઘણો જ પ્રચંડ શૂરવીર હતો. અર્મર્દન નામે જે રાજાનો નાનો ભાઈ હતો તે બળનું ધામ કુંભકર્ણ થયો. તેનો જે મંત્રી હતો તેનું નામ ધર્મરુચિ હતું. તે રાવણનો સાવકો નાનો ભાઈ થયો. તેનું નામ વિભીષણ હતું, જેને આખું જગત ઓળખે છે. તે વિષ્ણુ ભક્ત અને જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર હતો. અને જેવો રાજાના પુત્ર અને સેવક હતા તે બધા અતિ ભયાનક રાક્ષસ થયા. તે સર્વ અનેક જાતિના મનવાંછિત રૂપ ધારણ કરનારા, દુષ્ટ, કુટિલ, ભયંકર, વિવેકરહિત, નિર્દયી, હિંસક, પાપી અને સંસાર આખાને દુઃખ દેનાર ન થયા. તેમનું વર્ણન થઈ નથી શકતું. જોકે તે પુલસ્ત્ય ઋષિના પવિત્ર, નિર્મળ અને અનુપમ કુળમાં ઉત્પન્ન થયા, તો પણ બ્રાહ્મણોના શાપના કારણે તે બધા પાપરૂપ થયા. ત્રણેય ભાઈઓએ અનેક પ્રકારે ઘણી જ કઠિન તપસ્યા કરી, જેનું વર્ણન નથી થઈ શકતું. તપ જોઈને બ્રહ્માજી તેમની પાસે ગયા અને બોલ્યા, હે તાત, હું પ્રસન્ન થયો છું, વર માંગો. રાવણે વિનય કરીને અને ચરણ પકડીને કહ્યું, હે જગદીશ્વર, સાંભળો. વાનર અને મનુષ્ય આ 2 જાતિઓને છોડીને હું બીજા કોઈનો માર્યો ન મરું. શિવજી કહે છે કે મેં અને બ્રહ્માએ મળીને એને વર આપ્યો કે આમ જ થાવ. તમે મોટું તપ કર્યું છે. પછી બ્રહ્માજી કુંભકર્ણને સમીપ ગયા. તેને જોઈ એમના મનમાં મોટું આશ્ચર્ય થયું. જો આ દુષ્ટ નિત્ય આહાર
કરશે તો આખું એ સંસાર ઉજ્જડ થઈ જશે. બ્રહ્માજીએ સરસ્વતીને પ્રેરણા કરીને તેની બુદ્ધિ ફેરવી નાખી. તેણે 6 મહિનાની ઊંઘ માંગી. પછી બ્રહ્માજી વિભીષણ પાસે ગયા અને બોલ્યા, હે પુત્ર, વર માંગો. તેણે ભગવાનના ચરણોમાં નિર્મળ પ્રેમ લાગ્યો. તે લોકોને વર આપીને બ્રહ્માજી જતા રહ્યા અને તે હર્ષિત થઈને પોતાના ઘરે પાછા ફર્યા. મયા દાનવની મંદોદરી નામે કન્યા પરમ સુંદરી અને સ્ત્રીઓમાં શિરોમણી હતી. મયે તેને લાવીને રાવણને આપી. તેણે જાણી લીધું હતું કે આ રાક્ષસોનો રાજા થશે. ઉત્તમ સ્ત્રી પામી રાવણ પ્રસન્ન થયો અને પછી તેણે જઈને બંને ભાઈઓનો વિવાહ કરાવી દીધો. સમુદ્રના વચ્ચે ત્રિકૂટ નામે પર્વત પર બ્રહ્માનો બનાવેલો એક મોટો ભારે કિલ્લો હતો. મય દાનવે તેને નવેસરથી શણગાર્યો હતો. તેમાં મણિઓથી જડેલો સોનાના અગણિત મહેલો હતા. જેવી નાગકુળને રહેવાની પાતાળલોકમાં ભોગવતીપુરી છે અને ઇન્દ્રને રહેવા સ્વર્ગલોકમાં અમરાવતીપુરી છે, તેનાથી પણ અધિક સુંદર અને અજોડ દુર્ગ હતો. જગતમાં તેનું નામ લંકા પ્રસિદ્ધ થયું. તેને ચારે તરફથી સમુદ્રની અત્યંત ઊંડી ખાઈ ઘેરે છે. તે મણિઓથી જડેલો સોનાનો મજબૂત કોટ છે, જેની કારીગરીનું વર્ણન નથી કરી શકાતું. ભગવાનની પ્રેરણાથી જે કલ્પમાં જે રાક્ષસોનો રાજા રાવણ હોય છે, તે શૂર, પ્રતાપી, અતુલ્ય, બળવાન અને પોતાની સેના સહિત તે પુરીમાં વસે છે. ત્યાં મોટા મોટા યોદ્ધા રાક્ષસ રહેતા હતા. દેવતાઓએ તે બધાને યુદ્ધમાં મારી નાખ્યા. હવે ઇન્દ્રની પ્રેરણાથી ત્યાં કુબેરના 1 કરોડ રક્ષક રહે છે. રાવણને ક્યાંકથી એવી ખબર મળી ત્યારે તેણે સેના તૈયાર કરી કિલ્લાને ઘેરી લીધું. તે મોટા વિકટ યોદ્ધા અને મોટી સેનાને જોઈને યક્ષો પોતાના જીવ લઈ નાસી ગયા. ત્યારે રાવણે હરી ફરીને આખું નગર જોયું. તેની ચિંતા ટળી ગઈ અને તેને ઘણું જ સુખ થયું. તે પુરીને સ્વાભાવિક જ સુંદર અને દુર્ગમ અનુમાનીને રાવણે ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી. યોગ્યતાને અનુસાર ઘરોને વહેંચી રાવણે સર્વ રાક્ષસોને સુખી કર્યા. એકવાર તેણે કુબેર પર ચડાઈ કરી અને તેની પાસેથી પુષ્પક વિમાન જીતીને લઈ આવ્યો. પછી તેણે જઈને રમતમાં જ કૈલાસ પર્વતને ઉંચકી લીધો અને જાણે પોતાની ભુજાઓનું બળ માપીને ઘણું સુખ પામે તે ત્યાંથી ચાલી ગયો. સુખ, સંપત્તિ, પુત્ર, સેના, સહાયક, જય, પ્રતાપ, બળ, બુદ્ધિ અને મોટાઈ આ બધા તેના નિત્ય વધતા જતા હતા. જેમ પ્રત્યેક લાભ પર લોભ વધતો જાય છે. અત્યંત બળવાન કુંભકર્ણ જેવો તેનો ભાઈ હતો, જેની બરાબરી યોદ્ધા જગતમાં પેદા જ નથી થયો. જે મદિરા પીને 6 મહિના ઊંઘતો રહેતો હતો. તેના જાગતાની સાથે જ 3 લોકમાં ખળભળાટ મચી જતો હતો. જો તે પ્રતિદિન ભોજન કરત તો સંપૂર્ણ વિશ્વ શીઘ્ર જ ચોપટ થઈ જાત. રણધીર એવો હતો કે જેનું વર્ણન કરી શકાય નહીં. લંકામાં તેના જેવો અસંખ્ય બળવાન વીર હતો. મેઘનાથ રાવણનો મોટો પુત્ર હતો, જેનો જગતમાં યોદ્ધાઓમાં પહેલો નંબર હતો. રણમાં કોઈ પણ તેના સમાન સામનો કરી શકતો ન હતો. સ્વર્ગમાં તો તેના ભયથી કાયમ નાસભાગ મચેલી રહેતી હતી. આ સિવાય દુર્મુખ, અકંપન, વ્રજદંત, ધૂમકેતુ અને અતિકાય આદિ જેવા અનેક યોદ્ધાઓ હતા, જે એકલા જ આખા જગતને જીતી શકતા હતા. બધા રાક્ષસ મનવાંછિત રૂપ બનાવી શકતા હતા અને માયા જાણતા હતા. તેમનામાં દયા, ધર્મ સ્વપ્નમાં પણ ન હતા. એક વખત સભામાં બેઠેલા રાવણે પોતાના અગણિત પરિવારને જોયો. પુત્ર, પૌત્ર, કુટુંબી અને સેવક ઢગલે ઢગલા હતા. રાક્ષસોની જાતિઓ તો ઘણી જ કોણ શકે. પોતાની સેનાને જોઈને સ્વભાવથી જ અભિમાની રાવણ ક્રોધ અને ગર્વથી તરબોળ થયેલી વાણી બોલ્યો, હે સમસ્ત રાક્ષસના દળો, સાંભળો. દેવતાઓના સમૂહો આપણા શત્રુ છે. તે સામે આવીને યુદ્ધ નથી કરતા. બળવાન શત્રુને જોઈને નાસી જાય છે. તેમનું મૃત્યુ એક જ ઉપાયથી થઈ જાય છે. હું સમજાવીને કહું છું, હવે તેને સાંભળો. બ્રાહ્મણ ભોજન, યજ્ઞ, હવન અને શ્રાદ્ધ આ સર્વમાં જઈને તમે વિઘ્ન નાખો. ભૂખથી તડબોળ અને બળહીન થઈને દેવતા સહજમાં જ આવી મળશે. ત્યારે
તેમને હું મારી નાખીશ અથવા સારી રીતે પોતાના આધીન કરી છોડી મૂકીશું. પછી તેણે મેઘનાથને બોલાવડાવ્યો અને શીખવાડી ભણાવી તેના બળ અને એ વેરભાવને ઉત્તેજન આપ્યું. હે પુત્ર, જે દેવતા રણમાં ધીર અને બળવાન છે અને જેનું લડવાનું અભિમાન છે, તેને યુદ્ધમાં જીતીને બાંધી લાવ. બેટાએ ઉઠીને પોતાની આજ્ઞાને માથે ચડાવી. આ રીતે તેણે બધાને આજ્ઞા આપી અને પોતે પણ ગદા લઈને ચાલી નીકળ્યો. રાવણના ચાલવાથી પૃથ્વી ડગમગવા લાગી અને તેની ગર્જનાથી દેવ રમણીઓમાં ગર્ભ પડવા લાગ્યા. રાવણને ક્રોધ સહિત આવતો સાંભળી દેવતાઓએ મેરુ પર્વતની ગુફાઓનો આશ્રય લીધો. દિક્પાળોના બધા સુંદર લોકોને રાવણે સૂના જોયા. તે વારંવાર ભારે સિંહગર્જના કરીને દેવતાઓને લલકારીને ગાળો આપતો હતો. રણમાં મદમાં મસ્ત બનીને તે પોતાની બરાબરીના યોદ્ધા શોધતો. તે જગતમાં આખામાં દોડતો ફરતો, પરંતુ તેને એવા યોદ્ધા ક્યાંય ન મળ્યા. સૂર્ય, ચંદ્ર, વાયુ, વરુણ, કુબેર, અગ્નિ, કાળ અને યમ આદિ સર્વ અધિકારી, કિન્નર, સિદ્ધ, મનુષ્ય, દેવતા અને નાગ સર્વની પાછળ તે હઠપૂર્વક પડી ગયો. બ્રહ્માજીની સૃષ્ટિમાં જેટલા શરીરધારી સ્ત્રી પુરુષ હતા તે બધા જ રાવણના આધીન થઈ ગયા. ભયભીત થઈને બધા તેની આજ્ઞાનું પાલન કરતા હતા અને નિત્ય આવીને નમ્રતાપૂર્વક તેના ચરણોમાં માથું નમાવતા હતા. તેણે ભુજાઓના બળથી સમસ્ત વિશ્વને વશમાં કરી લીધા હતા. કોઈને સ્વતંત્ર ન રહેવા દીધા. મંડલિક રાજાઓના શિરોમણી રાવણ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય કરવા માંડ્યો. દેવતા, યજ્ઞ, ગંધર્વ, મનુષ્ય, કિન્નર અને નાગોની કન્યા તથા ઘણી બધી અન્ય સુંદરીઓ, અન્ય ઉત્તમ સ્ત્રીઓને તે પોતાની ભુજાઓના બળે જીતીને પરણ્યો. મેઘનાથે તેણે જે કંઈ કહ્યું તે તેણે જાણે અગાઉથી જ કરી રાખ્યું હતું. જેમને અગાઉથી જ તેણે આજ્ઞા આપી રાખી હતી તેમને જ કરતૂતો કર્યા તેને સાંભળ્યા. સર્વ રાક્ષસોના સમૂહો જોવામાં ઘણા ભયાનક, પાપી અને દેવતાઓને દુઃખ આપનાર હતા. તે અસુરોના સમૂહો ઉપદ્રવ કરતા હતા અને માયાથી અનેક પ્રકારના રૂપ ધારણ કરતા હતા. જે રીતે ધર્મમાં મૂળ કપાય તે સર્વ વેદવિરુદ્ધ કાર્યો તેઓ કરતા હતા. જે સ્થળે તેઓ ગાય અને બ્રાહ્મણોને જોતા તે નગર, ગામ અને પરા અગાઉ લગાડી દેતા હતા. ક્યાંય પણ શુભ આચરણ થતા ન હતા. દેવતા, બ્રાહ્મણ અને ગુરુની કોઈ માનતા ન હતા અને હરિભક્તિ હતી ન હતી. ન તો યજ્ઞ, ન તો તપ, ન તો જ્ઞાન હતું. વેદ અને પુરાણ તો સ્વપ્નમાં પણ સાંભળવા મળતા ન હતા. જપ, યોગ્ય, વૈરાગ્ય, તપ તથા યજ્ઞમાં ભાગ પામવાની વાત રાવણ ક્યાંય કાને સાંભળતો તો સ્વયં ઉઠી દોડતો. કંઈ પણ રહેવા ન પામતું. તે બધાને પકડીને વિધ્વંસ કરી નાખતો હતો. સંસારમાં એવું ભ્રષ્ટ આચરણ ફેલાવ્યું કે ધર્મ તો કાનોમાં સાંભળવામાં આવતો ન હતો. જે કોઈ વેદ અને પુરાણ કહેતું તેની ઘણી રીતે ત્રાસ આપતો અને દેશમાં કાઢી મૂકતો હતો. રાક્ષસ લોકો જે ઘોર અત્યાચાર કરતા હતા તેનું વર્ણન કરી શકાતું નથી. હિંસા પર જેમની પ્રીતિ છે તેમનો પાપોનું શું ઠેકાણું. માસ પારાયણ, છઠ્ઠો વિશ્રામ. જય શ્રી રામ.